અમારે અત્યારે ખેડૂતો માગણી તો પેલી એ છે કે પરિપત્ર પ્રમાણે નહીં, વળતર જોશે કાયદા મુજબ. કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 16 હેઠળ હુકમ કરે તો એ જ કાયદામાં કલમ 10D મુજબ અમને વળતર આપો. 10D કહે છે કે કંપનીને ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું છે અને થાંભલો અને તાર આવે જે પણ અમને નુકસાન થાય છે સંપૂર્ણ નુકસાન આપો. માંગ બીજી એ છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એમાં પોઈન્ટ નંબર 9 સ્પષ્ટ કહે છે કે ભાઈ સંપૂર્ણ પેમેન્ટ 1 હપ્તામાં અને એડવાન્સમાં આપો. અને ત્રીજી માંગ અમારી એ છે કે આ બંને માંગો અમારી સંતોષાય નહીં ત્યાં સુધી પ્રશાસન પોતે આગળ થાય છે, બરોબર, અને બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં કામ થાય છે, કામ બંધ કરો. જેતપરમાં અત્યારે અદાણીની લાઈન છે 765 kV, એના 20 પોલ છે, પછી 800 kVની બીજી લાઈન છે, એના 12 થાંભલા છે, અને તારવાળા અમારે અદાણી લાઈનમાં 100 થી 120, અને જે બીજી 800 kVની છે એમાં પણ 70 થી 80 ખેડૂતો તારમાં આવશે. એટલે આમાં જમીન તો કેટલી આવે એ અંદાજ નહીં કહી શકું, પણ ખેડૂતોના સર્વે નંબર 300+ જશે બંને લાઈન થઈ. પડે ખેડૂત દીકરો હું, ખેતીવાળો માણા હું, કાંઈ રાજકીય મારે કોઈ જોતું નથી. મારે ખેતી, મારા ભાઈ બહેનો અને દેશના જેટલા ખેડૂત છે જેને તકલીફ પડી બધાય એક થઈ અને એક લડવાનું છે. હજી આ તો ટ્રેલર જે પિક્ચર બાકી. અમે ગાંધીજી માર્ગ આજથી ચાલુ કર્યો એ પછી સરદારજી માર્ગ ચાલુ કરવાનો. કેટલા ખેડૂતો આ માણસ ઉપર બેઠા તો કેટલા ગામનો સમર્થ છે? ઘણા બધા ગામનો સમર્થ છે. તમામ ગામના બધા અહીંયા આવશે. હજી કેટલા ખેડૂતો બેઠા? અત્યારે તો અમે 10 જણા બેઠા છે. 5 જણા 5 બેઠા છે. ક્યાં સુધી બેઠા? જ્યાં સુધી આ ન પૂરું થાય ત્યાં સુધી. અમે લડત બધે હાથ જોડી લીધા, બધુંય કરી લીધું. હવે અમારી લડત એ કે આ ટાવર અમારો ગામમાં માનો કે અચનો હોય જે હોય એને ભાડું મળે, અમારે ખેડૂતને જે થાંભ લાવે એને ભાડું નહીં. અને ધરતી અમારી માં છે, મામાં પૂછ્યા હોય ને અમારે માના પગ ઉપર માથા ચડી જવાનું. અમને ચડતા આવડશે, પછી ગળતા આવડશે, તાળા તોડતા આવડશે. અમે ગાંધીજી માર્ગ લઈ પછી અમે બધુંય કરવાના. અને ખોટું રાજકીય ખોટું ઓલું કરવાનું બંધ કરો, રોટલા શેકવાનું બંધ કરો. રાકેશભાઈ, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે ગોંડલની અંદર એવું નિવેદન આપ્યું કે સરકાર આ અંગે વિચારી રહી છે, નીતિ કરી રહી છે, નીતિ બનાવવામાં આવશે, ખેડૂતોને હેરાન થવાની ચિંતા કરવાની જરૂર નથી. આને કઈ રીતના જુઓ? ખેડૂતોને હેરાન ન કરે તો વિશેષ સારું, કે હેરાન નહીં થાય. ખેડૂતો વહમાં થવાના. આ આપના ભાઈ કાંતિભાઈ અંગુતિયા રાજ્ય સરકારમાં મંત્રી છે, શું એના થકી તમે રજૂઆત કરી હતી અથવા તો સરકારમાં કોઈ વાત પહોંચાડી હતી કાંતિભાઈ થકી કે આવું મુશ્કેલી પડી રહી છે? કાંતિભાઈ ખુદ બધા મીડિયાવાળાને ખબર આવી ગયા. હું પોતે લાવ્યો મારા ભાઈ, પણ ભાઈમાં એવું રાજકારણ અલગ અને ખેતી અલગ, છતાં એને મહેનત કરીને રીતે કરી લીધી. છેલ્લે અમે મિટિંગ બધા તમામ અધિકારીઓ બધા એને કરી લીધું. ન પૈતું અને મારે અનક્ષેત્ર ચાલુ પેલું ઉપવાસ આંદોલન ચાલુ કરવું પડ્યું. મોરબી, દ્વારકા અને સુરેન્દ્રનગર આ 3 જિલ્લા સૌથી વધારે પ્રભાવિત છે આ વીજ લાઈનને લઈને. તો અન્ય જે જિલ્લાઓના ખેડૂતો છે તેમને કોઈ આહવાન કરશો ખરા? બધા આવશે, તમામ આવશે. થોડુંક અમારે આજે ગાંધીનગર એક ભાગ ઓલો કરી નાખો એટલે અમારે અહીંયાથી હવે બધા આવશે. સુરનગર બધા આવી ગયા. આ જેતપરમાં જે રીતના હમણાં ઉપવાસ શરૂ કરવામાં આવ્યા, આવા અન્ય જિલ્લાઓમાં થશે? કોઈ કમિટી બનાવવામાં આવશે? કોઈ કઈ રીતના? બધે થશે કમિટી. અહીંયાથી ચાલુ થાય, અહીંયાના થશે, બધે ઉપવાસ આંદોલન થશે. સરદાર ગાંધી માર્ગ બધે ચાલુ થશે, નકર સરદાર માર્ગ બધે ચાલુ થશે. હવે તમારી જે માંગણી છે આ માંગણીને જો સરકાર નહીં સંતોષે તો આગામી દિવસોની અંદર કઈ રીતના આંદોલન લઈ જવાનું? એ અમે અમારી રીતે કરશું. પછી કઈ એ સરદાર માર્ગ લેશું જમીન. બરોબર.